પ્રકરણ 18. વંચિતોના વહાલા, દરિદ્રના દાતાર. ઉત્સુકતા, આતુરતા વધારવા માટે મુશ્કેલીઓ આવે છે અને સાચા ભક્તોને અન્યોથી જુદા પાડે છે. બાબા. દુઃખ ઈશ્વરની સમીપ લઈ જાય છે. શ્રી મહાભારતમાં પાંડવો વનવાસ પૂરો કરીને પાછા ઘેર આવી ગયા. એમના માતા શ્રી કુંતીદેવી ખૂબ રાજી થયા. આભારવશ થઈને તેઓ શ્રી કૃષ્ણને પગે પડ્યા. એણે કહ્યું, મારા વાલા ફઈ, હવે તમારે બીજું વધારે કાંઈ જોઈએ છે? હું આપીશ. એમણે નમ્રતાથી કહ્યું કે કૃષ્ણ ભગવાન, મારા પુત્રો સહન ન થઈ શકે એવી મુશ્કેલી વનમાં વેઠતા હતા અને કંદમૂળ ખાઈને રહેતા હતા. ત્યારે સદા તમે તેમની સાથે જ રહેતા હતા અને એમનું ધ્યાન રાખતા હતા. તે જ પ્રમાણે તમારો આધાર અને રક્ષણ હું જ્યારે મુશ્કેલીમાં હોઉં ત્યારે મને મળ્યા છે. એટલે હું તમારી પાસે માગું છું, મને હંમેશા કઠિનાઈઓ આપજો. એવો જ પ્રસંગ શ્રી સત્યસાઈના જીવનમાં બન્યો છે. એ પણ યાદ કરવા જેવો છે. સ્વામીએ નક્કી કર્યું કે ખાસ ગ્રીષ્મ તાલીમ વર્ગો ઉટીમાં ચલાવવા અને બધા વિદ્યાર્થીઓને ઉટી લઈ ગયા. જ્યારે આ વર્ગો પૂરા થયા અને બેંગ્લોર જવા નીકળતા હતા ત્યારે એમણે વિદ્યાર્થીઓને કહ્યું, તમે ઉટી આવ્યા જ છો તો આજુબાજુની સુંદર જગ્યાઓ જોઈ લો, ભગવાનના સર્જનની સુંદરતાને માણો. વિદ્યાર્થીઓએ સ્વામીને સાથે આવવા કહ્યું, નહીંતર અમે જઈશું નહીં. ચોપાસ સુંદરતા વચ્ચે સ્વામી સાથે તેઓએ ફોટો પડાવવો હતો. સ્વામી કબૂલ થયા અને ડોડાબેટ્ટા જવા બસની સગવડ કરી. ડોડાબેટ્ટા સમુદ્રને લેવલથી 8,000 ફીટ ઊંચાઈએ આવેલું સુંદર સ્થળ છે. એમણે વિદ્યાર્થીઓને કહ્યું કે તમે આગળ જાઓ અને ફોટોગ્રાફની ગોઠવણી કરો. હું ત્યાં થોડી વારમાં આવી જઈશ. એ લોકો નીકળ્યા પછી સ્વામી ડોડાબેટ્ટા જવા માટે મોટરકારમાં નંદનવન ગયા. એમના ત્યાંથી ગયા પછી નંદનવનમાં એમને મળવા 2 યુવકો આવ્યા. એમને કહેવામાં આવ્યું કે સ્વામી ડોડાબેટ્ટાના રસ્તા પર મળશે, એટલે તેઓ મોટરસાયકલ પર ડોડાબેટ્ટા જવા નીકળી પડ્યા. સ્વામીની કારને પકડી પાડવા માટે એમણે મોટરસાયકલ ખૂબ ફાસ્ટ ચલાવી. સ્વામીની કારમાં જે બેઠા હતા એમને થયું કે આ યુવાનો કોણ છે? તેઓ બહુ ફાસ્ટ હાંકે છે, કોઈ ધમાલિયા છોકરાઓ લાગે છે. બાબાએ સુધાર્યું, ના, હકીકત જાણ્યા વગર નિર્ણય ન લેવો જોઈએ. તેઓ મારા દર્શન કરવા ઉત્સુક છે. રસ્તાના વળાંક પાસે એક ફાસ્ટ જતી મોટરને અને સાયકલ સવાર સ્વામીની સાવ નજીક આવી ગયા. તેઓએ કાબુ ગુમાવ્યો અને પડી ગયા. તરત જ સ્વામીએ કાર ઊભી રખાવી. એ યુવાનો પાસે ગયા, એના કપડાની ધૂળ ખંખેરી, શરીર પરનો કચરો કાઢી નાખ્યો અને તેમને થોડો ઠપકો પણ આપ્યો. મારા વહાલા યુવાનો, તમને વાગ્યું? તમે શા માટે ફાસ્ટ ગતિથી વાહન ચલાવતા હતા? આવું તમારે ન કરવું જોઈએ. તમારે સ્વામીને મળવું હતું તો નંદનવન આવવું હતું. યુવકે જવાબ આપ્યો, સ્વામી, અમને તમને મળવાનું ખૂબ મન હતું. હવે અમને જ્યારે આવી દુર્ઘટના નડી ત્યારે તમારા દર્શન તો થયા જ, પણ સ્પર્શન અને સંભાષણ પણ પામ્યા. અમે જો આવી રીતે પડી ન ગયા હોત તો તમે અમારી નજીક ન આવ્યા હોત. આવી વાત્સલ્યતાથી તમે અમને થાબડ્યા ન હોત અને આટલું બધું પોતાપણું બતાવી અમારી સાથે વાતો ન કરી હોત. એટલે સ્વામી, તમે અમને થોડીક મુશ્કેલી આપી, દુઃખ આપ્યું, પણ સાથે સાથે અમને દર્શન, સ્પર્શન અને સંભાષણ પણ આપ્યા. આ જાતનો આનંદ મેળવવા અમે ગમે તેટલું દુઃખ સહન કરવા તૈયાર છીએ. આવી પ્રેમ અને કરુણાની લાગણીશીલ વાત કહીને ભગવાન બાબાએ કહ્યું, જ્યારે તમે સુખી હો, આનંદમાં હો, ત્યારે ભગવાન તમારી નજીક એટલા નથી આવતા જેટલા તમે દુઃખમાં અને વ્યથામાં હો ત્યારે આવે છે અને પ્રેમ આપે છે. ભગવાનની દ્રષ્ટિમાં દુઃખ અને સુખ સરખા જ છે.
જેઓ ભગવાનને અંતરથી ચાહે છે એમને કોઈ ઈચ્છા જ નથી હોતી. એવા કેટલાય લોકો છે જેમનામાં શ્રદ્ધા નથી હોતી. આવા લોકો બધી રીતે નષ્ટ થઈ જાય છે. એક પણ શ્રદ્ધાળુ ભગવાને ત્યજી દીધો હોય એવું ક્યારેય બન્યું નથી. એક પણ નહીં. હું પણ એનાથી ડરું છું. એક વખત મહિલા ભક્તો બાબાના દર્શન માટે પ્રશાંતિ નિલયમમાં સભાગૃહમાં પ્રવેશતા હતા. તેઓ શાંતિ જાળવતા હતા અને વ્યવસ્થિત લાઈનમાં જતા હતા, પરંતુ પ્રવેશ દ્વાર પાસે એક મહિલા સ્વયંસેવિકા એની રીતભાતમાં બહુ કઠોર હતી અને પ્રવેશ આપતી વખતે બહુ અવિનયી ભાષા વાપરતી હતી. એની આવી વર્તણૂકથી ઘણી મહિલાઓને ખરાબ લાગતું હતું. તેઓમાંની એક તો બહુ ચીડાઈ ગઈ હતી. એ પ્રશાંતિ નિલયમમાં શાંતિ માટે આવી હતી અને આ સ્વયંસેવિકા એના મનને ઉશ્કેરે છે. એણે નક્કી કર્યું એ સ્વામીને ફરિયાદ કરશે. એના સદનસીબે ભગવાન બાબાએ બીજી કેટલીક ભક્ત મહિલાઓ સાથે તેને પણ ઇન્ટરવ્યૂ આપ્યો. એણે આ તકનો ઉપયોગ પોતાની અંગત મુશ્કેલી વિશે વાત કરવો જોઈતો હતો. એને બદલે એણે પ્રવેશ દ્વારના આગળના સ્વયંસેવિકાની રીતભાત વિશે એમને ફરિયાદ કરી. એ જેવી ઇન્ટરવ્યૂ રૂમમાં પહોંચી કે તરત બોલી ઉઠી, સ્વામી, તમને ખબર છે કે પેલી મહિલા સ્વયંસેવિકા બહુ જ બોલ કરે છે, બહુ જ કડવા શબ્દો બોલે છે. આવી પવિત્ર જગ્યામાં અમારી શાંતિને ખલેલ પહોંચાડે છે. સ્વામી, એ બેનને તમે પ્રવેશ દ્વાર પાસે શું કામ રાખ્યા છે? આવી નિંદાત્મક વાણી સાંભળી સ્વામી, જે પોતાની ખુરશી પર બેઠા હતા, એ જરા નીચે નમ્યા અને એ બેનને કહ્યું, બંગારો, તને એક ખાનગી વાત કહું? મને પણ તેનો ડર લાગે છે. ભક્તોને નવાઈ લાગી, પણ મજા આવી અને બાબાની ખાનગી વાત સાંભળીને ખૂબ હસી પડ્યા. આખો રૂમ હાસ્યથી ભરાઈ ગયો. અહીં સત્યસાઈએ પોતાના ભક્તોને અર્થપૂર્ણ આધ્યાત્મિક પાઠ ભણાવ્યો. એમણે જે બેનને ખરાબ વર્તણૂક જાણીને એને જૂઠી ન કરી, એને બદલ એમણે પોતાના ભક્તોને મીઠા મધુર શબ્દોથી ખરેખર એને ખરાબ લાગ્યું હતું અને બધાને પ્રેમ અને રમૂજીપણાથી હસાવ્યા. પછી બાબાએ પોતાના ભક્તોને કહ્યું, તમને જીવનમાં ક્યાંય તકલીફ પડે ત્યારે મારા આ પ્રેમાળ શબ્દો અને આનંદપૂર્ણ વાતચીત યાદ કરજો. આથી તમને તમારું દુઃખ જલ્દી ભૂલી જશો. એ જ ભક્તોને એ સ્વયંસેવિકા તરફથી જેવો અનુભવ ફરી થયો, પણ સમતુલા રાખી બાબાના શબ્દોને યાદ કરીને સહન કર્યું. સ્વામીના મધુર શબ્દોથી સૌ હાસ્ય વેરતા હતા. જ્યારે પણ તમારા જીવનમાં કંઈક મુશ્કેલી આવે ત્યારે સ્વામીના દિવ્ય વક્તવ્યો, ઉપદેશો, કથાઓ અને વાર્તાઓને યાદ કરજો. જેમ વાદળાને પવન દૂર કરે છે તેમ તમારી તકલીફો જતી રહેશે. પરમાત્માનો આ મનુષ્ય અવતાર સત્યનું માનવ સ્વરૂપ, જ્ઞાનનું માનવ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ, અસીમ કરુણા સ્વરૂપ એવા શ્રી ભગવાન સત્ય સાઈ બાબા માનવ જાતિ ઉપર આનંદનો વરસાદ વરસાવે છે અને જન્મ મરણ રૂપી ભવસાગર જે ઓળંગવો ઘણો અઘરો છે એ ઓળંગવામાં મનુષ્યને મદદ કરે છે. નવધા ભક્તિ. શ્રી મહાભાગવત પ્રમાણે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, વંદના, અર્ચના, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન આ ભગવાનની ભક્તિના 9 પ્રકાર છે. આ બધા ભગવાન પાસે પહોંચવાના અને એમાં લય થઈ જવાના પગથિયા છે. ચાલો આપણે દર્પણમાં દેખાતા એક મિત્રનો વિચાર કરીએ, જેમાં પ્રશાંતિ નિલયમમાં મુલાકાતે આવતા સેંકડો અને હજારો લોકોના અનુભવો જાણે છે કે દેખાય છે. સૌથી પહેલાં આપણે
સત્ય સાઈ બાબા વિશે ઘણું સાંભળીએ છીએ. પછી આપણે સાંભળીએ છીએ કે સત્ય સાઈ બાબા અનંતપુર જિલ્લાના પુટ્ટપર્તી નામના પવિત્ર સ્થળે રહે છે. પ્રશાંતિ નિલયમના સભાગૃહમાં એ સવાર સાંજ દર્શન આપે છે. એ લાલ રંગનો જબ્બો પહેરે છે અને જુદા જ પ્રકારના કાળા વાળ રાખે છે. એ જોનારને દિવ્ય આકર્ષક દર્શન કરાવે છે. પછી આપણે સાંભળીએ છીએ કે ભગવાનનું દર્શન માત્ર અવર્ણનીય આનંદ આપે છે. એક શબ્દથી કે એક સ્પર્શથી એ બધા દુઃખો દૂર કરે છે. એ પોતાનો દિવ્ય હાથ હલાવીને ગમે તે વસ્તુ કાઢી શકે છે. પોતાની માત્ર ઈચ્છાથી એ કોઈ પણ રોગને સારો કરી શકે છે. આપણને બધી બાજુથી સેંકડો અનુભવો જાણવા મળે છે. આ પહેલું પગથિયું છે શ્રવણ. ઘર આંગણે ઘરના સૌ સભ્યો ભેગા થાય છે અને વિચારો અને અનુભવોની આપ-લે કરે છે. તમે આ સાંભળ્યું? આ ચમત્કાર વિશે પણ તમે સાંભળ્યું? આ તો આશ્ચર્ય. તેઓ કહે છે શ્રી સત્ય સાઈ બાબા સાક્ષાત ભગવાન પોતે જ છે. એ દયા સિંધુ છે. એ પ્રેમનો કરુણા સ્વરૂપ છે. આવા બધા ગુણોને આપણે યાદ કરીએ છીએ. આ પ્રક્રિયામાં આપણને એમની સ્તુતિ કરતા ગીતો ગાઈએ છીએ. આ બીજું પગથિયું છે કીર્તન. આપણને પુટ્ટપર્તી જઈને સ્વામીના દર્શન કરવાની અદમ્ય ઈચ્છા થાય છે, પણ સ્વામીથી ભરાઈ જાય છે. આપણે સ્વામીની લીલા અને મહિમા યાદ કરીએ છીએ. આશ્ચર્યથી આપણે વ્યાપ્ત થઈ જઈએ છીએ, તેમજ ખૂબ આનંદથી અને આશાથી ઉભરાઈ જઈએ છીએ. ઊંઘમાં આપણે સ્વામીના સપના જોઈએ છીએ. જાગીએ છીએ ત્યારે સ્વામીના જ વિચારો કર્યા કરીએ છીએ. આ ત્રીજું પગથિયું છે સ્મરણ. પછી એક શુભ દિવસે આપણે પુટ્ટપર્તી પહોંચીએ છીએ. દર્શન માટે આપણે સભાગૃહમાં જઈએ છીએ. અગ્નિ જેવા રંગનો પ્રકાશ પાથરતા સ્વામી આપણી તરફ આવે છે અને તમારી સાવ સામે ઊભા રહી જાય છે. ખૂબ હર્ષાવેશમાં આપણને ભૂલી જઈએ છીએ. એમના ચરણ કમળમાં આપણે પ્રણામ કરીએ છીએ અને પછી એ હાથ આપણે આંખે અડાડીએ છીએ, એટલે આપણે આશીર્વાદ પામીએ છીએ. આ ચોથું પગથિયું છે પાદ સેવા. સ્વામી આપણને ઇન્ટરવ્યૂ રૂમમાં બોલાવે છે. પ્રસન્નતાથી આપણે રૂમમાં જઈએ છીએ અને એમના ચરણ કમળ પાસે બેસીએ છીએ. એ આપણી સાથે સાવ બાજુમાં પોતાની ખુરશીમાં બેસે છે. ન માની શકાય એટલા આશ્ચર્યથી એમની તરફ જોઈએ છીએ અને આપણા સદભાગ્યને માણીએ છીએ. આ પાંચમું પગથિયું છે વંદના. આપણે ભગવાન શ્રી સત્ય સાઈ બાબાના ચરણોમાં ફૂલ અર્પણ કરીએ છીએ. ભગવાન આપણને કહે છે, બંગારું, આ થોડી વારમાં કરમાઈ જાય એવા ફૂલો મને નથી જોઈતા. મારે તો બીજું ફૂલ જોઈએ છે, તમારું હૃદય. આપણે જ્યારે સ્વામીનો મધુર અવાજ સાંભળીએ છીએ ત્યારે આપણી અંતર ચેતનામાં હજારો સંગીત વાદ્યો વાગવા માંડે છે. આ છઠ્ઠું પગથિયું છે અર્ચના. ભગવાન પોતાની શીતળ તાજી દ્રષ્ટિ આપણા તરફ ફેંકે છે અને આકર્ષક હાસ્ય સાથે પૂછે છે, બંગારું, તારે શું જોઈએ છે? આપણે જવાબ આપીએ છીએ, સ્વામી, જો તમે રજા આપો તો અહીં રહીને અમે તમારી સેવા કરીએ. એ પૂછે છે, તું અહીં શું કરીશ? આપણે કહીએ છીએ, સ્વામી, તમે જે આજ્ઞા કરશો એ અમે કરશું. આ સાતમું પગથિયું છે દાસ્ય. થોડીક વાતચીત કર્યા પછી આપણો આત્મવિશ્વાસ વધે છે. આપણે એમની નિકટતા અનુભવીએ છીએ. સ્વામી સાથે મૈત્રી થઈ જાય છે. આપણે આપણી મુશ્કેલી એમની સાથે કરીએ છીએ. સ્વામી ખાતરીથી આપણને કહે છે, બંગારું, હું સમીપ છું, પછી તને શાનો ડર છે? હું તારા ઘરમાં છું, હંમેશા તારી સાથે જ છું, તારી બાજુમાં જ છું. તને જ્યારે મારી જરૂર પડશે ત્યારે તું મને તારી દ્રષ્ટિ સમક્ષ જોઈ શકશે. આખો વખત હું તને મારી પાંખમાં રાખીશ.
આવી નિકટની મૈત્રી આપણને હિંમત અને આત્મવિશ્વાસ આપે છે. આ 8મું પગથિયું છે સખ્ય. થોડા વખત પછી ભગવાન આપણને ફરી પાછું પૂછે છે, તમારે શું જોઈએ છે? આપણે જવાબ આપવાની કક્ષાએ હવે પહોંચી ગયા છીએ. સ્વામી, મારે કંઈ જોઈતું નથી. હું પૂર્ણપણે તમને સમર્પિત છું. તમારા સાધન તરીકે મારો ઉપયોગ કરજો. હું તો નિમિત્ત માત્ર છું, તમારા હાથનું રમકડું છું. આ 9મું પગથિયું છે આત્મનિવેદન. ભગવાન શ્રી સત્યસાઈ કહે છે, પહેલાં તો તમે જે માગશો એ હું તમને આપીશ. પછી હું તમને જે આપવા આવ્યો છું તે માગવા પ્રેરણા આપીશ. સમાપન. વિશ્વના ભગવાન પરબ્રહ્મણના અવતાર, અસીમ કરુણા સ્વરૂપ, દુઃખીઓના તારણહાર શ્રી સત્ય સાઈ બાબાની કથા અહીં પૂર્ણ થાય છે. ના, એ તો કદી પૂરી થતી નથી. એ તો સતત ચાલુ જ રહે છે. સત્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ એવા તમે બધા વિશ્વમાં ખૂબ ખૂબ આશીર્વાદ વરસાવો. મારા અંતરાત્માથી હું તમને પ્રાર્થના કરું છું અને જેમાં સ્વામીની આભા પ્રતિબિંબ થાય છે એ દિવ્ય પુસ્તક તપોવનમ હું સવિનય એમના ચરણ કમળમાં અર્પણ કરું છું. ઓમ શ્રી સત્યસાઈ પરબ્રહ્મણે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રકરણ 18 સમાપ્ત.